हाँ प्रभु, ये चेंज करना पड़ेगा। हाँ चॉकलेट है प्रभु, चीकू भी है। चॉकलेट भी है, बिस्किट भी है। चीकू आप બરાબર. दोनों ने अभी तक लिखा नहीं, दोनों लिखा है, मैंने समझ नहीं मिलेगी लिखा। और कितना अभी रहा? 14 है। जब घर से तो ले जाओ सवारे बपर टिफिन 7 सेंट सूखी भाजी क्या बोली? सूखी भाजी लो क्या ही है? तब પછી નીકળવાનું, પાછું બધું નીકળે સીધા જવાનું, ઘરે નહીં આવે દુકાને. એટલે ગરમ ગરમ રોટલી અને સૂકી ભાજી સાથે ગોળ, ડુંગળી, દહીં. ના ના, અહીંયા ચોખ્ખું હોય, આપણે દેશી ગાય માતાનું દહીં, બીજું ભાત દાળ, રોટલી, સૂકી ભાજી અને દહીં, બધું ચાલશે. ગોળ નહીં, આચારમાં નહીં નથી, આટલું ચાલે. સબ્જી બપોરે બગડે નહીં, એટલે બટેટા આમ કાચા કડક ન રહે, બફાઈ જાય વઘાર મસાલો બરાબર. એટલે એને નીકળવાનું છે સીધા દુકાને, ઘરે નહીં જાય. અને અત્યારે અમે ત્યાં ઉભા, એટલે સારી જગ્યા છે. તમારે વાત થઈ અત્યારે કીધું સારું છે. એમાં ભગવાનને વૃક્ષો અને નજીક એનાથી બે બધું અને 80,000 જેવું ભાડું.
આજે જ વાત આ જ જગ્યાની વાત હા એમ કીધું રેટ તો બરાબર તમે કીધું તમને પોસાયું છે તો એના વેજ પ્રમાણે પોસાય તો બરાબર છે તો પછી ઓનરશીપમાં ના લઈ જાય ને એમ કે જોબમાં ફેરફાર થાય એટલે સારો કંપની લોકોને નથી એપ્રિશિએટ નથી કરેલું હા એટલે હમણાં અત્યારે બરાબર છે જગ્યા બરાબર આમ કે વસ્તી સારી હોય છે તો કાંઈ તો સારી વસ્તી અત્યારે એટલે એ લોકો પછી બરાબર ને કરી ઓમ परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजगण अनंत चितगण परमाकाश केवल अनंत शुद्ध तेजगण परमाकाश अखिलात्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिगी निर्भ्रांत निरपेक्ष वसिष्ठराम उपसम प्रकरण राउंड 42मो राउंड आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण उपशम प्रकरण सर्ग 56मो पेज नंबर 698 पेज नंबर 698 सर्ग 56मो आ 56માં સર્ગમાં જેણે માયારૂપી અંધકારને ટાળી નાખ્યો હોય અને જેની વાસના પાતળી પડી ગઈ હોય એવો જ્ઞાની પુરુષ વ્યવહારમાં લાગ્યો હોય તો પણ તે સમાધિમાં રહ્યા બરાબર છે એમ કહેવામાં આવશે। માયા અને વાસનાથી રહિત જ્ઞાની વ્યવહારમાં પણ સમાધિસ્થ છે। વશિષ્ઠ બોલ્યા, હે કમળદળ સરખા નેત્રોવાળા રામ, એ પ્રમાણે વિચારના વૈરાગ્યના તથા સમાધિના અભ્યાસક્રમથી વિહાર કરતા પોતાથી પોતાના આત્માનો અનુભવ કરીને તમે અત્યંત વિશાળ બ્રહ્મપદમાં શાંત થાઓ। શાસ્ત્રના શ્રવણથી શાસ્ત્રાર્થના તત્વની પરીક્ષાથી ગુરુના ઉપદેશથી અને પોતાના ચિત્તના શોધનથી સર્વદ્રશ્યોના ક્ષયનો અભ્યાસ કરીને જ્યાં સુધી તેથી થયેલા સર્વદ્રશ્યોના બાદ દ્વારા પરમપદમાં શાંતિ મળે ત્યાં સુધી વિચાર કર્યા કરવો જોઈએ। વૈરાગ્યથી અભ્યાસથી શાસ્ત્રના શ્રવણથી શાસ્ત્રના અર્થની પરીક્ષાથી બુદ્ધિથી ગુરુની કૃપાથી
અને મનના નિગ્રહથી એ પવિત્ર પદની પ્રાપ્તિ થાય છે, અથવા એકલી બુદ્ધિથી જ એ પવિત્ર પદની પ્રાપ્તિ થાય છે. કલંકોથી રહિત, જ્ઞાનયુક્ત અને સૂક્ષ્મ અર્થમાં પ્રવેશ કરવાની શક્તિવાળી બુદ્ધિ બીજા સાધનોની સગવડ ન હોય તો પણ માણસને અવિચળ પદમાં પહોંચાડે છે. રામ બોલ્યા. હા. કલંકોથી રહિત, જ્ઞાનયુક્ત અને સૂક્ષ્મ અર્થમાં પ્રવેશ કરવાની શક્તિવાળી બુદ્ધિ બીજા સાધનોની સગવડ ન હોય તો પણ માણસને અવિચળ પદમાં પહોંચાડે છે. રામ બોલ્યા. હે ભૂત ભવિષ્યને જાણનારા ગુરુ મહારાજ, એક પુરુષ તત્વને જાણ્યા પછી વ્યવહારમાં તત્પર રહેવા છતાં પણ સમાધિમાં રહેલાની પેઠે શાંત રહેતો હોય અને બીજો પુરુષ એકાંતમાં બેસીને સમાધિ કર્યા કરતો હોય તો તે બેમાં કયો પુરુષ શ્રેષ્ઠ છે એ મને કહો. વશિષ્ઠ બોલ્યા. આ ગુણોના સમૂહરૂપી સંસાર મિથ્યા જ છે એમ જોયા કરતા પુરુષને ચિત્તમાં જે શીતળતા રહે છે તે જ સમાધિ કહેવાય છે. વશિષ્ઠ બોલ્યા. આ ગુણોના સમૂહરૂપી સંસાર મિથ્યા જ છે એમ જોયા કરતા પુરુષને ચિત્તમાં જે શીતળતા રહે છે તે જ સમાધિ કહેવાય છે. જો મન હોય તો જ વિક્ષેપના કારણરૂપ દ્રશ્યોનો સંબંધ છે, પણ મારે તો મન જ નથી એવો દ્રઢ નિશ્ચય રાખીને એક પુરુષ વ્યવહારમાં રહ્યો હોય અને બીજો પુરુષ ધ્યાનમાં રહ્યો હોય અને તે બંને જો અંદર શીતળ હોય તો સરખા જ સુખી છે, કેમ કે અંદર શીતળતા પ્રાપ્ત થાય એ જ અનંત તપનું ફળ છે. સમાધિમાં તત્પર રહેતા પણ માણસનું ચિત્ત જો વૃત્તિઓથી ચંચળ રહેતું હોય તો તે માણસની તે સમાધિ ગાંડપણથી ભરેલા નાચ જેવી છે. સમાધિમાં તત્પર રહેતા પણ માણસનું ચિત્ત જો વૃત્તિઓથી ચંચળ રહેતું હોય તો તે માણસની તે સમાધિ ગાંડપણથી ભરેલા નાચ જેવી છે. આમ ગેલસાથી ભરેલો નાચ કરવા છતાં પણ જો ચિત્તની વાસનાઓ નાશ પામે તો તે ગાંડાઈથી ભરેલો નાચ પણ તત્વને સમજીને કરેલી સમાધિ બરાબર છે. તત્વને સમજીને વ્યવહાર કરનારો પુરુષ અને તત્વને સમજીને વનમાં રહેનારો પુરુષ એ બંને પરમપદમાં શાંત થતા હોવાથી સંપૂર્ણ રીતે સરખા જ છે. જેમ કથાનું શ્રવણ કરવા છતાં પણ જેનું મન દૂર ગયું હોય તે પુરુષ કથાનું શ્રવણ કરતો જ નથી એમ કહી શકાય છે. તેમ ચિત્ત જો પાતળી વાસનાઓવાળું થયું હોય તો તે ચિત્ત વ્યવહાર કરવા છતાં પણ નથી જ કરતું એમ કહી શકાય. જેમ નિદ્રામાં નિષ્ફળ થઈને સૂતેલો પુરુષ ચિત્ત જો પાતળી વાસનાઓવાળું થયું હોય તો તે ચિત્ત વ્યવહાર કરવા છતાં પણ નથી જ કરતું એમ કહી શકાય. જેમ નિદ્રામાં નિષ્ફળ થઈને સૂતેલો પુરુષ કોઈ ક્રિયા નહીં કરવા છતાં પણ સ્વપ્નમાં નિશ્ચળ થઈને સૂતેલો પુરુષ કાંઈ ક્રિયા નહીં કરવા છતાં પણ સ્વપ્નમાં ખાડમાં પડવાનો કરતા થાય છે, તેમ ગાંઠી વાસનાઓવાળું ચિત્ત કાંઈ ન કરતું હોય તો પણ સઘળું કરે છે એમ સમજવું. ચિત્તનું જે કાંઈ ન કરવું એ જ ઉત્તમ સમાધિ છે, એ જ કૈવલ્ય છે અને એ જ સર્વોત્તમ શાંતિ છે એમ સમજો. ચિત્ત જો ચંચળ હોય તો તે સમાધિ કહેવાય નહીં, અને જો ચિત્ત સ્થિર હોય તો તે સમાધિ કહેવાય છે. માટે તમે ચિત્તને વાસનારૂપી અંકુરથી રહિત કરો. જો વાસના ટળી ગઈ હોય તો ચિત્તની સ્થિરતા થઈ કહેવાય છે. આમ ચિત્તની સ્થિરતા એ જ ધ્યાન છે, એ જ કૈવલ્ય છે અને એ જ શાંતપણું છે. જો ચિત્તની વાસનાઓ પાતળી પડી ગઈ હોય તો તે ચિત્ત મોક્ષ પામવાને તૈયાર થયેલું જ કહેવાય છે. વાસનાઓ રહિત થયેલું મન અકર્તા છે અને તેવા મનથી જ પરમપદ મળે છે. જો ચિત્ત ગાંઠી વાસનાઓવાળું હોય તો કર્તાપણાનું પાત્ર છે અને સઘળા દુઃખોને દેનારું થાય છે. માટે વાસનાને પાતળી કરવી જોઈએ, જેનાથી જગત ઉપરની આસ્થા શાંત થઈ જાય, શોક, ભય તથા તૃષ્ણા ટળી જાય, તેમજ સ્વસ્થ થવાય. તે ઉપાય સમાધિ કહેવાય છે. ચિત્તથી સર્વ પદાર્થોમાં અહંતા મમતારૂપી આસક્તિને છોડી દઈને પછી તમે પર્વતમાં રહેવું હોય તો પર્વતમાં રહો અને ઘરમાં રહેવું હોય તો ઘરમાં રહો. જેમનું ચિત્ત સમાહિત થયું હોય અને જેનો અહંકારરૂપી દોષ શાંત થયો હોય તે ગૃહસ્થ અને ઘર આદિ નિર્જર અરણ્ય જેવું જ છે. જેમ પૃથ્વી
પૃથ્વી આદિ પણ 5 મહાભૂતોને જંગલ પણ સરખું જ છે અને ઘર પણ સરખું છે, તેમ જેનું ચિત્ત સમાહિત થયું હોય એવા ભવ્ય પુરુષોને અરણ્ય પણ સરખું છે અને ઘર પણ સરખું છે. હે રાજકુમાર, જેનું ચિત્તરૂપી મોટું વાદળું શાંત થયું હોય તે પુરુષને ઘણા લોકોની ભીડવાળા નગરો પણ ઉજ્જડ અરણ્યો જ છે. હે પ્રબળ શત્રુઓને હરનાર રામ, જેનું ચિત્ત વૃત્તિઓથી ચંચળ થયા કરતું હોય તે પુરુષને નિર્જન અરણ્યો પણ ઘણા ઘણા લોકોથી ભરેલા નગરો જ છે. જો ચિત્ત રાગ આદિ દોષોથી ખેદ પામીને ભમ્યા કરે તો તે ભ્રમણમાં અનેક પીડાઓને જુએ છે, અને જો શાંત થાય તો મુક્તિ પામે છે. માટે હવે જેમ તમારી ઈચ્છા હોય તેમ કરો. જે પુરુષ પોતાના આત્માને સઘળા પદાર્થોથી ન્યારો અથવા સઘળા પદાર્થો રૂપ જોતો હોય તે પુરુષ આ તુચ્છ દેહના અભિમાનથી રહિત હોવાને લીધે સમાધિમાં રહેલો જ કહેવાય છે. અંદર વ્યાપક રૂપ થયેલા જે પુરુષના રાગદ્વેષ ક્ષીણ થઈ ગયા હોય અને સઘળા પદાર્થો તુલ્ય ભાસતા હોય તે પુરુષ સમાધિમાં રહેલો જ કહેવાય છે. હે રાજકુમાર, તત્વવેત્તા પુરુષ જગતને જગતરૂપ જોતો નથી, પણ સર્વદા બ્રહ્મરૂપ જ દેખે છે. તત્વવેત્તા પુરુષ જેમ સ્વપ્નમાં ભાસેલા નામરૂપવાળા પ્રપંચને મિથ્યા માને છે, તેમ જાગ્રતમાં દેખાતા નામરૂપવાળા પ્રપંચને પણ મિથ્યા માને છે. જેમ બજારમાં પોતપોતાના ધંધાના જુદા જુદા કાર્યો કરતા લોકો હોવા છતાં પણ કોઈ બીજાના કાર્યમાં ઉપયોગી નહીં થવાને લીધે બીજાઓની દ્રષ્ટિમાં નહીં જેવા જ છે, તેમ તત્વવેત્તા પુરુષને કોઈ લોકોથી સંબંધ નહીં હોવાને લીધે નગર પણ નહીં હોવા જેવું જ છે. જેનું ચિત્ત અંતર્મુખ થયું હોય એવો પુરુષ સૂતા, જાગતા અને ચાલતા પણ સર્વદા નગરને, દેશને અને ગામડાને અરણ્ય જેવું જ ગણે છે. જેને અંતર્મુખ સ્થિતિ પ્રાપ્ત થઈ હોય તે પુરુષને જગત પ્રાણીઓથી ભરપૂર હોવા છતાં પણ સર્વથા નિરુપયોગી હોવાને લીધે સઘળું શૂન્ય જ લાગે છે. અંદર તૃષ્ણાથી તપી રહેલા સર્વ પ્રાણીઓને જગત દાવાનળની બળતરા જેવું જ લાગે છે. કેમ કે જો ચિત્ત શીતળ હોય તો બહારનું જગત પણ શીતળ લાગે છે, અને ચિત્ત જો તપી રહ્યું હોય તો બહારનું જગત પણ ધગધગતું લાગે છે. ચિત્ત જેવું અંદર હોય તેવું જ બહાર જગતરૂપ થઈને રહે છે. જેમ જેઓને તાવ ઉતરી ગયો હોય તે માણસોને સઘળું જગત શીતળ લાગે છે, તેમ જેઓની તૃષ્ણાઓ રૂપી તાપ ટળી ગયો હોય તેઓને સઘળું જગત જીવતા સુધી શીતળ જ લાગે છે. હે રામ, સ્વર્ગ, પૃથ્વી, વાયુ, આકાશ, પર્વતો, નદીઓ અને દિશાઓ વગેરે અંતઃકરણ રૂપી તત્વના જ ભાગો છે, અને જાણે અંતઃકરણથી બહાર રહ્યા હોય એવા દેખાય છે. જેમ વડ બીજમાં જ રહેલો હોવા છતાં પણ બહાર રહેલા જેવો લાગે છે, અને ગંધ પુષ્પમાં રહેલો હોવા છતાંય જાણે બહાર રહ્યો હોય એવું લાગે છે, તેમ જગત આત્મામાં રહેલું હોવા છતાં પણ જાણે બહાર રહ્યું હોય એમ ભાસે છે. હે રામ, વાસ્તવિક રીતે જોતા તો જગત ક્યાંય પણ આત્માથી બહાર રહ્યું નથી અને આત્માની અંદર પણ રહ્યું નથી, પરંતુ પૂર્વની વાસનાના બળને લીધે જે વસ્તુ જે પ્રકારથી જોવામાં આવે છે તે વસ્તુ રૂપે અને તે પ્રકાર રૂપે બ્રહ્મ સ્ફુરિત થયું છે એમ સમજવું યોગ્ય છે. જેમ ડાબલીમાં રહેલું કપૂર ગંધ રૂપે બહાર આવે છે, તેમ અંદર રહેલું જે આત્મતત્વ છે તે જ બહાર જગત રૂપે દેખાય છે. જેમ કપૂર ડાબલીમાં રહેલું હોવા છતાં પણ પોતાની સુગંધથી જણાઈ આવે છે, તેમ આત્મતત્વ અંદર રહેલું હોવા છતાં પણ સ્ફુરણથી જણાઈ આવે છે. સ્થૂળ જગત રૂપે તથા સૂક્ષ્મ અહંકાર રૂપે પણ આત્મા સ્ફુરે છે. એ આત્મા પોતે સ્થૂળ પણ નથી અને સૂક્ષ્મ પણ નથી, પરંતુ વ્યવહારના તથા અંદરના સઘળા સ્થૂળ સૂક્ષ્મ પદાર્થોમાં સત્તા રૂપે પરોવાયેલ છે. આ આત્મા પોતાના ચિત્તને જ પૂર્વની વાસના પ્રમાણે બહિર્મુખ ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી જગત રૂપે જુએ છે, અને અંદર રહેલી વાસનાથી અંદર રહેલા સ્વપ્ન સંબંધી રાજ્ય આદિને પણ જુએ છે. બહારના તથા અંદરના એમ બંને પ્રકારના જગતને આત્માથી જુદું પાડીએ તો જગત મુદ્દલ રહેતું જ નથી. આત્માથી જુદું ન પડતા બહારનો તથા અંદરનો ભેદ રહે તો તે જગત અહંતાના તથા મમતાના અધ્યાસથી બહુ દુઃખદાયી થઈ પડે છે. અહંતા આદિને લીધે તે ચિંતાઓથી દુઃખી થતા પુરુષને સ્વર્ગ, પૃથ્વી, વાયુ, આકાશ, પર્વતો, નદીઓ
અને દિશાઓવાદી સઘળું જગત પ્રલયકાળના આરંભની જેમ બળતરાવાળું જણાય છે. જે પુરુષ અંદર પોતાના આત્મામાં જ રુચિ રાખીને આમ સીધું છે, બરાબર સીધું છે. સીધું જ છે. હા એમ એમ હવે થયું. જે પુરુષ અંદર પોતાના આત્મામાં જ રુચિ રાખીને બહાર કર્મેન્દ્રિયોથી ક્રિયાઓ કરતો હોય તે પુરુષ હર્ષને કે શોકને વશ નહીં થવાને લીધે સમાધિમાં રહેલા જેવો કહેવાય છે. આત્માને સર્વમાં એક રીતે રહેલો જોતા આત્માને સર્વમાં એક રીતે રહેલો જોતા અને શાંત બુદ્ધિવાળો જે પુરુષ શોક પણ ન કરે અને ચિંતા પણ ન કરે તે પુરુષ સમાધિમાં રહેલો જ કહેવાય છે. જગતની સ્થિતિને જન્મ મરણથી જોયા કરતો જે પુરુષ અહંતાના તથા મમતાના દેખાવોની હાંસી કરતો હોય તે પુરુષ સમાધિમાં રહેલો જ કહેવાય છે. શરદ ઋતુનો તડકો જેની ઉપર પડેલો છે એવા અને બહારથી દેખવામાં આવતા તરંગોમાં જે પીગળેલા રૂપાના જેવી કાંતિ જોવામાં આવે છે તે કાંતિ તરંગોમાં નથી, કારણ કે તરંગોની પાસે જતા અથવા તેઓમાં ડૂબકી મારીને શોધતા તે જોવામાં આવતી નથી. વળી તે કાંતિ બહાર આકાશમાં પણ નથી, કેમ કે આકાશ અસંગ હોવાથી તેને કાંતિનો સંબંધ જ ઘટતો નથી. તેમ અહંતા તથા જગત મારામાં હોવા સંભવતા નથી, કારણ કે દ્રષ્ટામાં દ્રશ્યની સ્થિતિ ઘટતી નથી, કેમ કે અસંગમતા તથા અદ્વિતીય પરબ્રહ્મમાં દ્વૈતની સ્થિતિ ઘટે જ નહીં. માટે અહંતા તથા જગત મિથ્યા જ છે એમ જાણવાને લીધે તત્વવેત્તા પુરુષ અહંતા તથા મમતાના દેખાવોની હાંસી કરે છે. જે પુરુષની દ્રષ્ટિમાં હુંપણું તુંપણું જગતના વિભાગ આદિ મન અને જડનો તથા ચેતનનો ભેદ પણ ન હોય તે પુરુષ જ છે. બીજો પુરુષ નથી. આકાશની જેમ નિર્લેપ રહેનારો, ઉપશમવાળો અને હર્ષના તથા રોષના વિકારોમાં લાકડા જેવો તથા ડેફા જેવો રહેતો જે પુરુષ શાસ્ત્રનો તથા શિષ્ટ લોકોના આચારનો વિરોધ ન આવે એવી બહારના વ્યવહારની ક્રિયાઓ સારી રીતે કરતો હોય તે પુરુષને જ પુરુષ સમજવો. જે પુરુષ કોઈના ભયથી નહીં પણ સ્વભાવથી સઘળા પ્રાણીઓને પોતાના જેવા ગણે અને પરાયા દ્રવ્યોને માટીના ડેફા જેવા ગણે તે પુરુષે જ દેખતો છે એમ સમજવું. અજ્ઞાની પુરુષ નાના મોટા સઘળા પદાર્થોને મિથ્યા જાણતો નથી અને અધિષ્ઠાનનો અનુભવ નહીં હોવાને લીધે સત્તા સામાન્યને પણ જાણતો નથી. માટે તે પુરુષ આંધળો સમજવો. પેલું બદલ્યું, કેસ બદલ્યો. કે અમે કીધું ને સવારે પાણી ઠંડુ આવે છે, બાટલો બદલવાનો એ ભૂલી ગયા. ભૂલી ગયા. હા ચાલશે હવે. ચાલો લાઈટ જોશે. લાઈટ હા અમે સવારે કીધું હતું. ચલો વાંચો. એ ઘનશ્યામ પ્રભુ તમારી પાસે જઈ યોગા સીટ બે ભાગ યોગા સીટ છે તમારી પાસે છે? નવા લીધા? નવા બરાબર. અજ્ઞાની પુરુષ નાના મોટા સઘળા પદાર્થોને મિથ્યા જાણતો નથી અને અધિષ્ઠાનનો અનુભવ નહીં હોવાને લીધે સત્તા સામાન્યને પણ જાણતો નથી. માટે તે પુરુષ આંધળો જ સમજવો.
જ્ઞાની પુરુષ જ જગતને જગત રૂપે મિથ્યા જાણે છે અને અધિષ્ઠાન રૂપે સત્ય જાણે છે, માટે તેને કોઈ પણ પ્રકારનો મોહ થતો નથી. બ્રહ્મવેત્તાની પદવીને પામેલો હોવાથી સર્વને સમદ્રષ્ટિથી જોનારો પુરુષ દરિદ્ર જ રહે અથવા ધનાઢ્ય થાય તો પણ તેને શોક કે હર્ષ થતો નથી. એ પુરુષને પુત્ર આદિની પ્રાપ્તિ થાય અથવા પુત્ર આદિનું મરણ થાય તો પણ તેને હર્ષ કે શોક થતો નથી. એ પુરુષ ઉત્તમ વૈભવોવાળા તથા મોટા પરિવારવાળા ઘરમાં રહે અથવા સઘળા વૈભવો વિનાના મોટા અરણ્યમાં રહે તો પણ તેને કશો વિકાર થતો નથી. એ પુરુષ કામદેવની પ્રબળતાથી મદ્યપાન કરીને નાચે અથવા સઘળા અંગોનો પરિત્યાગ કરીને પર્વતમાં નિર્વિકારપણાથી રહે તો પણ તેને પાપ કે પુણ્ય કશું સ્પર્શતું નથી. એ પુરુષ ચંદન, અગરું અને કપૂરનું શરીર પર લેપન કરે અથવા મોટી મોટી જ્વાળાઓથી ફેલાતા અગ્નિમાં પડે તો પણ તેને મનમાં કશો વિકાર થતો નથી. એ પુરુષ ઘણા પાપો કરે અથવા ઘણા પુણ્યો કરે તો પણ તેને નરકની કે સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી. એ પુરુષ આજે જ મરી જાય અથવા કલ્પોના કલ્પો વીત્યા પછી મરે તો પણ તેને મનમાં કશો વિકાર થતો નથી. એ મહાત્મા પુરુષ દેહાદિરૂપ નથી, માટે તે જે કંઈ કરે તે તેણે કરેલું જ કહેવાતું નથી. જેમ સોનું કાદવમાં પડેલું હોવા છતાં પણ કલંકિત થતું નથી, તેમ તે પુરુષ ગમે તેવી સ્થિતિમાં વર્તે તો પણ કલંકિત થતો નથી. શાસ્ત્રથી વિરુદ્ધ પદાર્થોના સેવનથી દૂષિત થયેલી ઇન્દ્રિયો, દેહ અને ઇન્દ્રિયોના વિષયો કે જેઓ છીપમાં કલ્પાયેલા રૂપાની જેમ મિથ્યા છે, તેઓથી અજ્ઞાનીઓનું અંતઃકરણ કલંકિત થઈ જાય છે. જ્ઞાનીને તો સઘળી વસ્તુઓ ઉપશાંત થઈ ગયેલી હોય છે. સ્વરૂપની સ્થિતિનું યથાર્થ જ્ઞાન હોય છે અને ચિત્ત શાંત થઈ ગયેલું જ હોય છે, માટે તેના ચિત્તને કાંઈ કલંક લાગતું જ નથી. અજ્ઞાની પુરુષ પણ જો કે પરબ્રહ્મ જ છે તો પણ તેને અહંતાના અધ્યાસથી વાસનાઓરૂપી અનર્થો જાગ્રત થવાને લીધે જન્મમાં વિચિત્ર સુખ દુઃખો પ્રાપ્ત થાય છે. જેમ રજ્જુમાં થયેલો સર્પનો ભ્રમ શાંત થતાં સર્પ નથી એમ સમજાઈને શાંતિ પ્રાપ્ત થાય છે, તેમ અહંતારૂપી ભ્રમ શાંત થતાં દેહાદી નથી જ એમ સમજાઈને અંદર સમતા પ્રાપ્ત થાય છે. જ્ઞાની પુરુષ જે કાંઈ કરે, જે કાંઈ ખાય, જે કાંઈ આપે કે જે કાંઈ હોમે તેનું તે જ્ઞાની પુરુષને કશું ફળ થતું નથી, કારણ કે તે ક્રિયાઓમાં જ્ઞાની કોઈ પ્રકારની આસક્તિ જ કરતો નથી. જ્ઞાની એ ક્રિયાઓને કરે તો પણ ભલે અને ન કરે તો પણ ભલે. જ્ઞાનીને કર્મ કરવાથી પણ કશું પ્રયોજન નથી અને કર્મનો ત્યાગ કરવાથી પણ કશું પ્રયોજન નથી, કારણ કે તે જ્ઞાની પુરુષ આત્માના સ્વરૂપને બરાબર સમજેલો હોવાથી આત્મામાં જ રહેલો હોય છે. જેમ પથરામાં માંજર થતી નથી તેમ જ્ઞાની પુરુષને ઈચ્છાઓ થતી નથી. કદાચ વાસનાના અભ્યાસને લીધે ઈચ્છાઓ ઉત્પન્ન થાય તો પણ જેમ જળમાં ઉત્પન્ન થયેલા તરંગો જળથી જુદા હોતા નથી, તેમ પોતામાં ઉત્પન્ન થયેલી તે સઘળી ઈચ્છાઓ પોતાથી જુદી નથી. એમ તે પુરુષ સંપૂર્ણ રીતે સમજે છે. આ જે સઘળું જગત છે તે આત્મા છે અને જે આત્મા છે તે જ સઘળું જગત છે, માટે દ્વૈતરૂપ કાંઈ વિભાગ છે જ નહીં એમ જ્ઞાની પુરુષ સમજે છે. માટે તે જ્ઞાની પુરુષ પૂર્ણ અને પવિત્ર પરમાત્મા રૂપ જ છે. એ પરમાત્મા સત્તા રૂપે સર્વમાં છે, માટે જ્ઞાની પણ સર્વમાં હોવાને લીધે એ અમુક પદાર્થ રૂપ નથી એમ કહી શકાતું જ નથી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો ધ્યાન વિચાર નામનો સર્ગ 56મો સમાપ્ત. સર્ગ 57મો. આ 57મા સર્ગમાં ચૈતન્ય પોતાનો સ્વભાવ નહીં જણાયને લીધે દ્રશ્યપણાને ધારણ કરે છે, માટે જે દ્રશ્ય છે તે ચૈતન્ય જ છે. આ જે સઘળું જગત છે તે આત્મા છે અને જે આત્મા છે તે સઘળું જગત છે, માટે દ્વૈતરૂપ કાંઈ વિભાગ છે જ નહીં એમ જ્ઞાની પુરુષ સમજે છે. માટે તે જ્ઞાની પુરુષ પૂર્ણ અને પવિત્ર પરમાત્મા રૂપ જ છે. એ પરમાત્મા સત્તા રૂપે સર્વમાં છે,
માટે જ્ઞાની પણ સર્વમાં હોવાને લીધે એ અમુક પદાર્થરૂપ નથી એમ કહી શકાતું જ નથી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો ધ્યાન વિચાર નામનો સર્ગ 56મો સમાપ્ત. સર્ગ 57મો. આ 57મા સર્ગમાં ચૈતન્ય પોતાનો સ્વભાવ નહીં જણાયને લીધે દ્રશ્યપણાને ધારણ કરે છે. માટે જે દ્રશ્ય છે તે ચૈતન્ય છે, ચૈતન્યથી જુદું નથી એમ નિરૂપણ કરવામાં આવશે. જે દ્રશ્ય છે તે ચૈતન્ય જ છે. વશિષ્ઠ બોલ્યા, જેમ મરીમાં તીખાશ રહેલી છે તેમ આત્મામાં ચૈતન્યપણાને લીધે જે અનુભવ રહ્યો છે તે જ હુંપણા તથા તુંપણા આદિરૂપ ઘટપટાદિરૂપ તથા દેશકાળાદિરૂપ જગત થયેલું છે. જેમ લૂણમાં લૂણપણું રહ્યું છે તેમ આત્મામાં ચૈતન્યપણાને લીધે જ અનુભવ રહ્યો છે. તે જ તુંપણા તથા હુંપણા આદિરૂપ ઘટપટાદિરૂપ તથા દેશકાળાદિરૂપ જગત થયેલ છે. જેમ શેરડીમાં મધુરતા રહેલી છે તેમ આત્મામાં ચૈતન્યપણાને લીધે જે અનુભવ રહ્યો છે તે જ હુંપણા તથા તુંપણા આદિરૂપ વટપટાદિરૂપ વટઘટાદિરૂપ તથા દેશકાળાદિરૂપ જગત થયેલું છે. જેમ પથરામાં કઠિનપણું રહેલું છે તેમ આત્મામાં ચૈતન્યપણાને લીધે જે અનુભવ રહ્યો છે તે જ હુંપણા તથા તુંપણા આદિરૂપ ઘટપટાદિરૂપ તથા દેશકાળાદિરૂપ જગત થયેલ છે. જેમ પર્વતમાં જડતા રહેલી છે તેમ આત્મામાં ચૈતન્યપણાને લીધે જે અનુભવ રહ્યો છે તે જ હુંપણા તથા તુંપણા આદિરૂપ ઘટપટાદિરૂપ તથા દેશકાળાદિરૂપ જગત થયેલ છે. જેમ જળમાં પ્રવાહ આદિ રહ્યું છે તેમ આત્મામાં ચૈતન્યપણાને લીધે જે અનુભવ રહ્યો છે તે જ હુંપણા તથા તુંપણા આદિરૂપ ઘટપટાદિરૂપ તથા દેશકાળાદિરૂપ જગત થયેલ છે. જેમ વૃક્ષમાં શાખા આદિ રહેલા છે તેમ આત્મામાં ચૈતન્યપણાને લીધે જે અનુભવ રહેલો છે તે જ જાણે હુંપણા તથા તુંપણા આદિરૂપ ઘટપટાદિરૂપ તથા લોક આદિરૂપ થયેલ હોય એમ તેમ સ્ફુરે છે. જેમ આકાશમાં શૂન્યપણું રહ્યું છે તેમ આત્મામાં ચૈતન્યપણાને લીધે જે અનુભવ રહ્યો છે તે જ તુંપણા તથા હુંપણા આદિરૂપે ઘટપટાદિરૂપે તથા લોક આદિરૂપે દેખાય છે. જેમ આકાશમાં છિદ્રપણું રહ્યું છે તેમ આત્મામાં ચૈતન્યપણાને લીધે જે અનુભવ રહ્યો છે તે જ હુંપણા તથા તુંપણા આદિરૂપે ઘટપટાદિરૂપે તથા આદિરૂપે દેખાય છે. જેમ આકાશમાં છિદ્રપણું રહ્યું છે તેમ આત્મામાં ચૈતન્યપણાને લીધે જે અનુભવ રહ્યો છે તે જ હુંપણા તથા તુંપણા આદિરૂપે ઘટપટાદિરૂપે તથા દેશકાળાદિરૂપે દેખાય છે. જેમ ભીતમાં નિબિડ ગાઢાપણું રહ્યું છે તેમ આત્મામાં જે અનુભવ રહ્યો છે તે જ જાણે દ્રશ્યરૂપ થઈને આત્મામાંથી બહાર આવેલો હોય તેમ હુંપણા તથા તુંપણા આદિરૂપે દેખાય છે. આત્મામાં પોતાથી જ જે સત્તારૂપ અનુભવ રહ્યો છે તે જ જાણે હુંપણા તથા તુંપણા આદિરૂપ ઘટપટાદિરૂપ તથા જીવોરૂપ થયેલ હોય એમ લાગે છે. આત્માના પ્રકાશનું જે પોતાની મેળે સ્ફુરણ છે તેને જીવ આ હુંપણું તથા તુંપણું આદિ છે અને વૃત્તિઓમાં ચિદાભાસ આદિ છે એમ કલ્પી લે છે. આત્મારૂપ ચંદ્રની અંદર જે ચૈતન્યરૂપ અમૃત છે તે સ્વયં પ્રકાશપણાથી આત્માના જ અનુભવમાં આવતા હુંપણા તથા તુંપણા આદિરૂપે ઉદય પામે છે. પરમાત્મા રૂપી ગોળની અંદર જે ચૈતન્ય રૂપ માધુર્ય છે તેને તે પરમાત્મા પોતાથી પોતામાં જ હુંપણા તથા તુંપણા આદિરૂપે અનુભવે છે. પરમાત્મા રૂપી મણીની અંદર ચૈતન્યપણાને લીધે પોતાની મેળે ચૈતન્ય સ્વરૂપમાં જ હું અને તું ઇત્યાદિ રૂપે જાણે છે. જગતરૂપ માયિક આકાર અને આમ કરો થોડું આમ કરો આને કરો
બસ હવે ચલો. જગતરૂપ માયિક આકાર સ્વયં પ્રકાશ આત્માના અનુભવરૂપ જ છે એમ તમને સમજાવવા માટે મેં તમારી પાસે આ વિચાર કહ્યો છે. માટે તે ઉપરથી એમ ન સમજવું કે જાણનાર અને જાણવા યોગ્ય પદાર્થ જુદા છે, પણ અનુભવનાર અને અનુભવવા યોગ્ય પદાર્થ જુદા છે. કેમ કે આત્માની અંદર કોઈ જાણવા યોગ્ય પદાર્થ કે અનુભવવા યોગ્ય પદાર્થ જ નથી. ઓવરાનું કામ છે. હાથ ચોખ્ખા છે ને? સાબુ છે તો ઉભર્યું જશે. ઉભર્યું લઈ આવશે. બેસો. હાથ સાફ થઈ ગયા. हाँ साफ है, साफ है। पानी ग्लास और ओरा में बराबर ઉભા રહ્યો. ક્યાંથી ભરવાનું? ગ્લાસ લાગે કુલર બરાબર. એટલું ગરમ છે. ચાલો. એ પરમાત્માની અંદર કોઈ વિષય જ નથી કે જેના રૂપને તે પરમાત્મા ગ્રહણ કરે, અને એ પરમાત્માની અંદર બીજો કોઈ મેળવવાનો પદાર્થ જ નથી કે જેને તે પરમાત્મા મેળવે. અનંત અને ભરપૂર સ્વરૂપવાળા એ પરમાત્મામાં આ જગતરૂપ આકાર મિથ્યા જ દેખાય છે. જેમ મોટો પર્વત સર્વદા પોતાના ગાઢા સ્વરૂપમાં રહે છે, તેમ એ પરમાત્મા પોતાના એક રસ સ્વરૂપમાં જ રહે છે. હે રઘુનંદન, જેમ મરીમાં તીખાશ રહેલી છે, તેમ આત્મામાં ચૈતન્યપણાને લીધે જે અનુભવ રહ્યો છે તે જ હુંપણા તથા તુંપણા આદિરૂપ, ઘટપટાદિરૂપ તથા દેશકાળાદિ જગત થયેલ છે. ઇત્યાદિક આ ઉપદેશની શૈલીથી મેં તમને એમ જ સમજાવ્યું કે હુંપણા તથા તુંપણા આદિરૂપ જગત નામનો ભેદ પરમાત્મામાં મુદ્દલ છે જ નહીં. ચિત્ત પણ નથી, દ્રષ્ટા પણ નથી, અને જગત આદિ ભ્રમરૂપ દ્રશ્ય પણ નથી. જેમ વરસી રહીને ખાલી થયેલું વાદળું પ્રથમ પાતળું થઈને પછી તમામ શાંત થઈ જાય છે, તેમ અધિષ્ઠાન રૂપે રહેલું આ જગત પહેલાં પાતળું થઈને પછી સઘળું શાંત થઈ જાય છે. જેમ જળ પ્રવાહરૂપ હોવાથી પોતામાં જ ચક્રી આદિ આકારોની પ્રાપ્ત થાય છે, તેમ પરમાત્મા અનુભવરૂપ હોવાથી પોતામાં જ અહંકાર આદિ આકારોને પ્રાપ્ત થાય છે. જેમ જળમાં પ્રવાહ છે અને વાયુમાં ગતિ છે, તેમજ અનુભવરૂપ આત્મામાં આ અહંકાર તથા દેશકાળાદિ પદાર્થો છે. તત્વવેત્તા પુરુષ પોતાના જાણનાર તથા જાણવાનો વિષય એ અંશો કલ્પિત છે, અને જાણ એટલે જ્ઞાન એ અંશ જ સત્ય છે એમ જ્ઞાનની વૃદ્ધિને લીધે સમજે છે. અને અજ્ઞાની પુરુષ તો ઇન્દ્રિય આદિના અધ્યાસને લીધે પોતાના જાણનારપણામાં જે હું જાણનારો છું તે જીવ છું, અને જે જાણવામાં આવ્યું છે તે મારો વિષય છે ઇત્યાદિક ભેદને સમજી લે છે. અજ્ઞાની જે વાસનાને લીધે જે વિષયના જ્ઞાનથી જે પ્રકારે જેવી તૃપ્તિ પ્રાપ્ત થાય છે, તે વાસના રૂપે, તે વિષય રૂપે, તે પ્રકાશ રૂપે અને તેવી તૃપ્તિ રૂપે પરમાત્મામાં જ વિવર્ત પામે છે. गरम ये साफ कर देना, साफ करके रख दो. हाँ પરમાત્મા કે જેથી ભિન્ન કોઈ પદાર્થ જ નથી, તેમાં જે જુદાઈ જેવું સમજવામાં આવે છે તે ભૂલ જ છે. જે અવિદ્યા છે તે જીવનું જીવન છે, અને જે માયા છે તે ઈશ્વરનું જીવન છે.
કારણ કે જીવપણું અવિદ્યારૂપી ઉપાધિથી અને ઈશ્વરપણું માયારૂપી ઉપાધિથી થયું છે. એ બંને ઉપાધિઓને દૂર કરી દેતા ઈશ્વરને અને જીવને ચૈતન્ય સ્વરૂપમાં કાંઈ ભેદ નથી. જેમ ઈશ્વરના અને જીવના ચૈતન્ય સ્વરૂપમાં કાંઈ ભેદ નથી, તેમ ઈશ્વરના અને પરમાત્માના પણ ચૈતન્ય સ્વરૂપમાં કાંઈ ભેદ નથી. માટે જે કાંઈ છે તે શાંત અખંડિત ચૈતન્ય જ છે એમ સમજો. જે સગળું જગત છે તે એક આદિથી, મધ્યથી તથા અંતથી રહિત, સ્વયંપ્રકાશ, અનુભવ માત્ર, વિષયોથી રહિત અને વિશેષણોથી રહિત શાંત બ્રહ્મ જ છે. આ જે સગળું જગત છે તે બ્રહ્મ જ છે એમ જે મારે બોલવું પડે છે તે પણ તમને સમજાવવા માટે બોલવું પડે છે. કેમ કે અત્યંત વાસ્તવિકપણે વિચાર કરતાં તો જગત મુદ્દલ છે જ નહીં. મુદ્દલ છે જ નહીં એવો સિદ્ધાંત વિદ્વાનોએ સ્વીકાર્યો છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો ભેદ નિરાશ નામનો સર્ગ 57મો સમાપ્ત. સર્ગ 58મો. આ 58મા સર્ગમાં ભીલ લોકોના રાજા સુરગુના વૈરાગ્યનું અને માંડવ્ય નામના મુનિએ તે રાજાને સર્વનો ત્યાગ કરવા આદિ ઉપાયોથી કરેલા ઉપદેશનું વર્ણન કરવામાં આવશે. ભીલના રાજા સુરગુને માંડવ્યે ઉપદેશ આપ્યો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, ભીલના રાજા સુરગુનો વિસ્મય આપનાર વૃત્તાંતરૂપ એક જૂનો ઇતિહાસ આ વિષયમાં જ કહેવામાં આવે છે. આ જગતમાં હિમાલયના શિખરરૂપ એક કૈલાસ નામનો પર્વત છે કે જે પર્વત જાણે ઉત્તરમાં દિશાનો સાર હોય, પૃથ્વીમાંથી નીકળેલો કપૂરનો સમૂહ હોય, જાણે મહાદેવનું એકઠું થયેલું હાસ્ય હોય, જાણે પૂર્ણિમાના ચંદ્રનો પ્રકાશ હોય અને જાણે પહાડી હાથીઓના કુંભસ્થળોમાંથી નીકળેલા મોતીઓનો ઢગલો હોય એવો શોભે છે. જેમ ક્ષીરસાગરમાં વિષ્ણુ રહે છે, સ્વર્ગમાં ઇન્દ્ર રહે છે અને વિષ્ણુના નાભિકમળમાં જેમ ચકચકતી રત્નોની સળીઓવાળી લહરીઓથી સમુદ્ર શોભે તેમ બ્રહ્મા રહે છે, તેમ એ પર્વતમાં શંકર રહે છે. જેમાં અપ્સરાઓ બેઠેલી હોય છે એવી રુદ્રાક્ષના વૃક્ષોમાં લટકતી હિંડોળા ખાંટોથી એ પર્વત શોભે છે. એ પર્વતમાં નિરંતર મદોન્મત રહેનારી શિવના ગણોની સ્ત્રીઓની લાતો વાગવાથી આનંદ પામેલા વિલાસી લોકો સ્ત્રીઓની લાતોથી ખીલતા આસોપાલવની જેમ શોભે છે. સદાશિવ ફરતા ફરતા એ પર્વતમાં જે સ્થળોમાં પધારે છે તે સ્થળોમાં સદાશિવના મુકુટરૂપી ચંદ્રના કિરણો પડવાને લીધે ચંદ્રકાંત નામના મણિઓમાંથી જળસ્ત્રાવ થવા લાગતા જળના ધોધ નીકળવા લાગે છે. અને જે સ્થળોને સદાશિવ ત્યજી દે છે તે સ્થળોમાં તેવા ધોધો નીકળતા બંધ પડી જાય છે. એ પર્વત લતાઓથી, વૃક્ષોથી, ઝાડાઓથી, વાવોથી, જળના ધોધથી, નદીઓથી, મૃગોથી, બીજા પશુઓના ટોળાઓથી અને બીજી જાતોના પણ અનેક પ્રાણીઓથી ભરપૂર હોવાને લીધે બ્રહ્માંડ જેવો લાગે છે. જેમ વડના ઝાડના મૂળમાં કીડાઓ રહે છે, તેમ એ કૈલાસ પર્વતના નીચેના ભાગમાં હેમજટ નામથી ઓળખાતા ભીલ લોકો રહે છે. ગુવાડોની જેમ એ હલકા લોકો કૈલાસની પાસેના પર્વતોમાં ઉત્પન્ન થયેલા વૃક્ષોના લાકડા વેચી અને રુદ્રાક્ષો વેચીને પોતાની આજીવિકા ચલાવે છે. એ લોકોનો ઉદાર ચિત્તવાળો, શત્રુઓના નગરોને જીતનારો, જયલક્ષ્મીના જમણા હાથ જેવો, પ્રજાઓનું પાલન કરવામાં વિચક્ષણ, ભયંકર દૈત્યોના ગર્વને પણ તોડનારો, સૂર્ય જેવો તેજસ્વી અને જાણે દેહધારી વાયુ હોય એવો પરાક્રમી સુરગુ નામનો બળવાન રાજા હતો. એ રાજા રાજ્યના વૈભવોથી તથા ધનથી કુબેર કરતાં પણ અધિક હતો, વિદ્યાઓથી બૃહસ્પતિ કરતાં પણ અધિક હતો અને કાવ્ય રચવાની ચાતુરીમાં શુક્રાચાર્ય કરતાં પણ અધિક હતો. જેમ સૂર્ય ખેદ નહીં પામતા ચાલતી રીતે દિવસોને કર્યા કરે છે, તેમ એ રાજા કોઈ જાતનો ખેદ નહીં પામતા ચાલતી રીતે પ્રજાની શિક્ષા કરવાની અને પ્રજાનું પાલન કરવાની પદ્ધતિઓથી રાજ્ય સંબંધી કાર્યો કર્યા કરતો હતો. ઘણા દિવસ થતાં જેમ ઝાડના દોરાઓથી બંધાયેલા પક્ષીને ઝાડથી કંટાળો આવે, તેમ રાજ્ય સંબંધી સુખ દુઃખોથી બંધાયેલા એ રાજાને રાજ્યથી કંટાળો આવ્યો. કંટાળો આવતા એ રાજા નીચે પ્રમાણે વિચાર કરવા લાગ્યો. સુરગુ બોલ્યા, સ્વગત, જેમ ગાણી પોતાના બળથી તલને પીલે છે
તેમ હું પોતાના બળથી આ દુખિયા અપરાધી લોકોને શા માટે પીડું છું? જેમ મને કોઈ શિક્ષા કરે તો મને પીડા થાય, તેમ હું શિક્ષા કરું છું, તેથી આ સર્વ લોકોને પીડા થતી હશે. હું આ લોકોને ધન આપું, કેમ કે જેમ હું ધનથી રાજી થાઉં છું તેમ સર્વ લોકો ધનથી રાજી થાય એ સ્વાભાવિક છે. હવે મારે અપરાધીઓને શિક્ષા કરવાનું તો બંધ જ રાખવું, પણ જો હું અપરાધીઓને યોગ્ય શિક્ષા નહીં કરું તો જેમ પાણી વિના નદી ચાલતી નથી તેમ આ પ્રજા નિયમ વિના મર્યાદામાં ચાલશે નહીં. હાય હાય, અપરાધીઓની શિક્ષા કરવી એ મોટી કડાકૂટ છે. પ્રજાઓની ઉપર તો સર્વદા કૃપા જ કરવી જોઈએ. આજ સુધી આજ હું સુખી છું એ બહુ સારું છે. હાય હાય, આજ તો હું દુઃખી છું. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેમ તરસ્યાને તરસ્યા સૂતેલા માણસનું ચિત્ત લાંબી તરસથી સ્વપ્નમાં પાણીની મોટી ચકરીમાં ભમતા ક્યાંય શાંતિ ન પામે, તેમ એ રાજાનું ચિત્ત હું આમ કરું કે તેમ કરું એવા વિચારો ભમતા ક્યાંય શાંતિ પામ્યું નહીં. એક દિવસ સઘળી દિશાઓના મંડળોમાં ફરી ફરીને જેમ નારદ મુનિ ઇન્દ્રને ઘેર આવે તેમ માંડવ્ય નામના મુનિ એ સુરગુ રાજાને ઘેર આવ્યા. સંદેહરૂપી બાવળના થાંભલાને કાપી નાખવામાં કુહાડા જેવા અને સઘળી વિદ્યાઓમાં વિચક્ષણતા ધરાવનારા એ મોટા મુનિની તે રાજાએ પૂજા કરી અને પછી નીચે પ્રમાણે નમ્રતાપૂર્વક પૂછ્યું. સુરગુ બોલ્યા, હે મહારાજ, જેમ વસંત ઋતુના આવવાથી પૃથ્વીની પીઠ પર પરમ સુખ પામે છે તેમ આપના આવવાથી હું પરમ સુખ પામ્યો છું. હે નાથ, જેમ પ્રકાશ આપનારા સૂર્યની કૃપાદ્રષ્ટિ કમળ ઉપર પડે છે તેમ આપની કૃપાદ્રષ્ટિ મારા ઉપર પડી, એટલા માટે આજ હું ધર્મની રીતે ભાગ્યશાળી પુરુષોમાં અગ્રેસર થયો છું. હે સઘળા ધર્મોને જાણનારા મહારાજ, આપને સારી પેઠે આરામ મળ્યો હોય તો હવે જેમ સૂર્ય અંધકારને કાપે છે તેમ આપ મારા આ એક સંશયને કાપો. મહાત્માઓના સમાગમથી કોની પીડા શાંત ન થાય? સર્વની શાંત થાય. પીડાનો વિચાર કરનાર વિદ્વાન લોકો કહે છે કે સંદેહ જેવી બીજી કોઈ પીડા નથી. જેમ સિંહના નખો હાથીને અત્યંત ફાડી નાખે છે તેમ મારી પ્રજાઓ પર કેટલાકને દંડ આપવો અને કેટલાક પર દયા લાવવી વગેરે ચિંતાઓ મને અત્યંત કોરી ખાય છે. હે મહામુનિ, માટે જે રીતે મારા મનમાં સર્વદા સૂર્યના કિરણની પેટે સમતા ઉદય પામે અને સઘળી વિષમતા ટળી જાય તેવો ઉપાય આપ બતાવો. માંડવ્ય બોલ્યો, હે રાજા, જેમ સૂર્યના કિરણથી હિમ પીગળી જાય છે તેમ પોતાના હાથમાં જ રહેલા વૈરાગ્ય તથા ત્યાગ આદિ યત્નથી અને શ્રવણ મનનાદિક ઉપાયથી આ મનનું વેવલાપણું પીગળી જાય છે. જેમ શરદ ઋતુના આવવા માત્રથી મોટું ઝાકળ શાંત થાય છે તેમ પોતાના વિચાર માત્રથી મનની અંદરનો તાપ તરત શાંત થાય છે. હે રાજા, તમે પોતાના જ મનથી પોતાના શરીરમાં રહેલી ઇન્દ્રિયોનો વિચાર કરો કે એ ઇન્દ્રિયો કેવી છે અને કોણ છે? હું કોણ છું? આ જગત કેવું છે અને મરણ તથા જન્મ કેમ થાય છે? એ વિષયોનો તમારા મનમાં જ વિચાર કરો. હે રાજા, તમે પોતાના જ મનથી પોતાના શરીરમાં રહેલી ઇન્દ્રિયોનો વિચાર કરો કે એ ઇન્દ્રિયો કેવી છે અને કોણ છે? હું કોણ છું? આ જગત કેવું છે અને મરણ તથા જન્મ કેમ થાય છે? એ વિષયોનો તમારા મનમાં જ વિચાર કરો. એટલે તમને અત્યંત મહત્તા, મોટાપણું, બ્રહ્મપણું પ્રાપ્ત થશે. આમ તમે વિચાર કરીને તમારા પોતાના સ્વભાવને જાણશો તો તમારું મન હર્ષની કે શોકની દશાઓથી કંપાવી શકાય નહીં એવું અચળ થશે. જેમ તરંગ પોતાના ચંચળ આકારને ત્યજી દઈ પોતાના મૂળભૂત જળરૂપ થઈને જળમાં શાંત થાય છે, તેમ તમારું મન પોતાના ચંચળપણાને ત્યજી તાપ વિનાનું થઈ પોતાના મૂળભૂત બ્રહ્મરૂપ થઈને બ્રહ્મમાં શાંત થશે. હે નિર્દોષ રાજા, જેમ મન્વંતરને અંતે કળીકાળ આવતા પાપરૂપી કલંકને પ્રાપ્ત થયેલું જગત બીજા મન્વંતરના આરંભમાં પોતે જાતે રહીને પોતાના કલંકને ત્યજી દે છે, તેમ વ્યવહારોને લીધે ચંચળતારૂપ કલંકને પ્રાપ્ત થયેલું તમારું પોતાનું મન
પોતે જીવનમુક્ત રૂપે રહીને વિચારના બળથી પોતાના કલંકિત રૂપને ત્યજી દે છે. જેમ પૃથ્વીમાં પુત્રો પિતાને દયા કરવાના પાત્ર રૂપ જ જણાય છે, તેમ તમે પોતાના તત્વને જાણી સંતુષ્ટ થશો ત્યારે તમને સઘળા ઇન્દ્રાદી પુરુષો પણ મિથ્યા વ્યવહારમાં દુઃખી થતા હોવાને લીધે દયા કરવાના પાત્ર રૂપ જ જણાશે. તમે વિવેકરૂપી દીવાથી આત્માને જોશો ત્યારે એવી ઉત્તમ મહત્તાને, મોટાપણાને, બ્રહ્મપણાને પ્રાપ્ત થશો કે જે મહત્તાની સત્તાને મેરુની, સમુદ્રની તથા આકાશની મહત્તા પણ અધીન છે. હે ભલા રાજા, તમને એ મહત્તા પ્રાપ્ત થશે ત્યારે જેમ હાથી ગાયના પગલાંના ખાબોચિયામાં ડૂબતો નથી, તેમ તમારું મન સંસારની વૃત્તિઓમાં ડૂબશે નહીં. જેમ બુઢા મચ્છર ગાયના પગલાંના ખાબોચિયામાં પણ ડૂબી જાય છે, તેમ કામનાઓથી કંગાલ થયેલું મન ક્ષુદ્ર કાર્યમાં પણ ડૂબી જાય છે. જેમ કીડા કાદવમાં ડૂબી જાય છે, તેમ ચિત્ત દ્રશ્યોને લાગુ પડનારી પોતાની વાસનારૂપી દીનતાથી મોહમાં ડૂબી જાય છે. હે રાજા, કેવળ સ્વયં પ્રકાશ પરમાત્માનો જ અનુભવ થાય ત્યાં સુધી પોતાની સઘળી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. જ્યાં સુધી ચોખ્ખું સોનું જ બાકી રહે ત્યાં સુધી જેમ ધાતુઓને ધોવાની જરૂર છે, તેમ જ્યાં સુધી કેવળ આત્મા જ અવશેષ રહે ત્યાં સુધી સઘળા વેદાંત શાસ્ત્રનું અવલોકન કરવાની આવશ્યકતા છે. દ્રઢ નિશ્ચયવાળી બુદ્ધિથી સર્વ દેશમાં અને સર્વકાળમાં સઘળી રીતે સર્વનો ત્યાગ કરવામાં આવે તો જ પૂર્ણ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. દ્રઢ નિશ્ચયવાળી બુદ્ધિથી સર્વ દેશમાં અને સર્વકાળમાં સઘળી રીતે સર્વનો ત્યાગ કરવામાં આવે તો જ પૂર્ણ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. વિષયનો થોડો ઘણો ત્યાગ કરવાથી પરમાત્મા મળતા નથી. જ્યાં સુધી સર્વનો ત્યાગ થાય નહીં ત્યાં સુધી આત્મા મળતો નથી. કેમ કે સઘળી અનાત્મ વસ્તુઓનો ત્યાગ કરતાં જે શેષ રહે છે તે જ આત્મા કહેવાય છે. હે ભલા રાજા, જ્યાં સુધી બીજું કાર્ય છોડી દઈને ઉદ્યોગ કરવામાં ન આવે ત્યાં સુધી ધન આદિ સામાન્ય વસ્તુ પણ મળતી નથી. ત્યારે સર્વનો ત્યાગ કરીને ઉદ્યોગ કર્યા વિના આત્મા મળે નહીં તેમાં તો શું જ કહેવું. હે રાજા, જ્યારે બીજા સઘળા કાર્યોનો ત્યાગ કરીને સંપૂર્ણ રીતે ધારેલી વસ્તુના લાભને અર્થે માણસ યત્ન કરે છે ત્યારે તે ધારેલી વસ્તુની પ્રાપ્તિ થાય છે, તે વિના થતી નથી. માટે પોતાના આત્માના દર્શનને અર્થે સઘળી અનાત્મ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. સઘળી વસ્તુઓનો ત્યાગ કરતાં સર્વથા જેનો ત્યાગ ન જ થઈ શકે એવું જે જોવામાં આવે તે જ પરમ પદ છે. સઘળી વસ્તુઓનો ત્યાગ કરતાં સર્વથા જેનો ત્યાગ ન જ થઈ શકે એવું જે જોવામાં આવે તે જ પરમ પદ છે. સઘળા કાર્યોની તથા કારણોની પરંપરામાં આ જગતની અંદર રહેલી સત્તા માત્ર આત્મામાં કલ્પનાથી જ દેખાતી સઘળી અનાત્મ વસ્તુઓને સંપૂર્ણ રીતે ત્યજી દઈ અને તે પછી મનના રૂપને પણ લીન કરી નાખીને જે વસ્તુની પ્રાપ્તિ થાય છે તે જ બ્રહ્મ છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો માંડવ્યોપદેશ નામનો સર્ગ 58મો સમાપ્ત. સર્ગ 59મો. આ 59મા સર્ગમાં એકાંતમાં બેસી બહારના તથા અંદરના સર્વ દ્રશ્યનો ત્યાગ કરતા સુરગુ રાજાને વિચારથી આત્માનો લાભ થયો એ કથા કહેવામાં આવશે. સુરગુ રાજાને વિચારથી આત્મા લાભ થયો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, મહાત્મા માંડવ્ય મુનિએ સુરગુ રાજાને એ પ્રમાણે કહીને પછી જેમાં ઘણા મુનિઓ રહેતા હતા એવા પોતાના આશ્રમના રમણીય વનમાં પધારી ગયા. માંડવ્ય મુનિ પધારી ગયા પછી સુરગુ રાજા પવિત્ર એકાંત સ્થળમાં જઈને પોતે પોતાની બુદ્ધિથી નીચે પ્રમાણે વિચાર કરવા લાગ્યો. સુરગુ બોલ્યો, સ્વગત, હું પોતે કોણ છું? હું મેરુ પર્વત નથી અને મેરુ પર્વત મારો નથી. હું જગત, ઊંચેના તથા નીચેના લોકો નથી અને જગત મારું નથી. હું પર્વતો નથી અને પર્વતો મારા નથી. હું પૃથ્વી નથી અને પૃથ્વી મારી નથી. હું આ કિરાત દેશ નથી અને આ કિરાત દેશ મારો નથી. સર્વ લોકોની સંમતિથી પટ્ટાભિષેક થતાં હું રાજા છું એવી કલ્પનારૂપ સંકેતને લીધે જ આ દેશ મારો છે
એ સંકેતને હમણાં હું ત્યજી દઉં છું. માટે હું આ દેશ નથી અને આ દેશ મારો નથી. હવે આ નગર અવશેષ રહ્યું તો તેમાં પણ એ સંકેતને ત્યજી દેતા એ જ નિશ્ચય થાય છે. પતાકાઓની તથા બગીચાઓની હારવાળી, નોકર લોકોથી તથા તેઓની વાડીઓથી ભરપૂર અને હાથીઓની, ઘોડાઓની તથા સામંત લોકોની ભીડભાડવાળી આ નગરી હું નથી અને એ મારી પણ નથી. એક જાતના કલ્પિત સંકેતથી જ સંબંધ પામેલું અને એ સંકેત ત્યજી દેવામાં આવે તો ટળી જનારું આ ભોગોનું મંડળ તથા સ્ત્રી પુત્ર આદિનું મંડળ હું નથી અને એ સગળું મારું નથી. એ જ પ્રમાણે નોકરો, સેના વાહનો અને અંતઃપુરો જેમાં છે એવો આ રાજ્ય હું નથી અને આ રાજ્ય મારું પણ નથી. આ રાજ્ય છે અને આ રાજા છે ઇત્યાદિ સંકેત તો કેવળ અંધ પરંપરાથી થયેલો છે. આ હાથ તથા પગ આદિ અવયવવાળો દેહ હું છું એમ હું માનું છું તો હવે તરત તેનો પણ મનમાં વિચાર કરી જોવું. આ દેહમાં જે માંસ તથા હાડકાં છે તે હું નથી, કેમ કે એ જળ છે અને હું તો ચેતન છું. જેમ જળ કમળ ઉપર ચોંટી રહેતું નથી તેમ હું અસંગ હોવાને લીધે મારી સાથે એ માંસ તથા હાડકાને કાંઈ સંબંધ નથી. માંસ જળ છે માટે તે હું નથી, રુધિર પણ જળ છે માટે તે પણ હું નથી અને અસ્થિઓ પણ જળ છે માટે તે પણ હું નથી. જેમ માંસ, રુધિર તથા અસ્થિઓ હું નથી તેમ એ મારા પણ નથી. કર્મેન્દ્રિયો મારી પણ નથી. આ દેહમાં જે પદાર્થો છે તેઓ હું નથી જ, કેમ કે હું તો ચેતન છું. હું ભોગો નથી અને ભોગો મારા નથી. જ્ઞાનેન્દ્રિયો પણ જડ છે અને મિથ્યા છે માટે તેઓ હું નથી અને તેઓ મારી પણ નથી. આ સંસારરૂપી દોષના મૂળરૂપ જે મન છે તે પણ હું નથી, કેમ કે એ તો જડ છે. બુદ્ધિ અને અહંકાર એ પણ હું નથી અને તેઓ મારા પણ નથી, કેમ કે એ મનથી જ કલ્પાયેલા છે પણ વાસ્તવિક નથી. એ રીતે શરીરથી માંડીને મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયો સુધીના અસ્થિ, સ્થૂળ, સૂક્ષ્મ ભૂતોનો સમુદાય હું નથી. હવે જે અવશેષ રહ્યું તેનો વિચાર કરો. અવશેષ તો ચેતન સ્વરૂપ જીવ રહ્યો, પણ તે પ્રમાતા છે. માટે પ્રમાતા, પ્રમાણ તથા પ્રમેય એ નામની ત્રિપુટીની અંદર આવી જાય છે અને ત્રિપુટી તો સાક્ષીથી જ જણાય એવી છે. માટે જીવ સ્વયં પ્રકાશ નહીં હોવાને લીધે એ પણ આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી એમ જણાય છે. આ પ્રમાણે હું સાક્ષીથી જણાય એવી સઘળી વસ્તુઓનો ત્યાગ કરું છું, કેમ કે માપમાં આવનારી જે વસ્તુઓ છે તે હું નથી. સર્વનો ત્યાગ કરતાં તો જ્યાં કોઈ જાતના વિકલ્પ નથી એવું શુદ્ધ ચૈતન્ય અવશેષ રહે છે, માટે તે જ હું છું. આ તો આશ્ચર્ય થયું. મને આત્માની પ્રાપ્તિ થઈ. ઘણા કાળથી યત્ન કરતાં એ યત્ન આજ સફળ થયો. આ હું અંત વિનાના સ્વરૂપવાળો પરમાત્મા છું. પરમાત્માનો અંત હોય જ નહીં. બ્રહ્મામાં, ઇન્દ્રમાં, યમમાં, વાયુમાં અને સર્વ પ્રાણીઓના સમૂહમાં પણ જેમ તંતુ સઘળા મોતીઓમાં પરોવાઈને રહ્યો હોય છે તેમ એકરૂપે રહેનારો જે પરમાત્મા છે તે હું છું. હું આ નિર્મળ ચૈતન્ય શક્તિ છું કે જે ચૈતન્ય શક્તિ વિષયરૂપી રોગથી રહિત છે, સઘળી દિશાઓમાં ભરપૂર છે અને ભૈરવનો આકાર ધારણ કરવાવાળી છે. તે મનથી સઘળી વૃત્તિઓમાં રહેલી છે, સૂક્ષ્મ છે, ઇષ્ટોથી તથા અનિષ્ટોથી રહિત છે. બ્રહ્મલોક સુધીના સઘળા ભુવનોની અંદર રહેલી છે અને સઘળી શક્તિઓની ડાબલી રૂપ છે. તે નિરતિશય આનંદથી ભરપૂર છે, દીવાની જેમ સર્વને પ્રકાશ આપનારી છે. સઘળા બ્રહ્માંડો રૂપી મોતીઓમાં એકરૂપે રહેનારા લાંબા તાતણા જેવી છે. કલ્પનાથી સઘળા આકારો તથા વિકારોવાળી છે. વાસ્તવિક રીતે સઘળા આકારોથી તથા વિકારોથી રહિત છે. સઘળા પ્રાણીઓના સમૂહપણાને પામેલી છે, સદા સર્વપણાને પામેલી છે અને 14 લોકોના પદાર્થોને પોતાના વિશાળ ઉદરમાં ધરી રહેલી છે. આ જગત સંબંધી જે કલ્પના જોવામાં આવે છે તે સઘળી એ અનુભવરૂપ ચૈતન્ય શક્તિમય જ છે. સુખ દુઃખોની દશાઓ તથા તેથી થતી ગતિઓ મિથ્યા આભાસ માત્ર જ છે. પરમ ચૈતન્યરૂપ જે આત્મા છે તે જુદા જુદા આકારોથી દેખાય છે
માટે જે કાંઈ છે તે સગળું એ જ છે. આ મારો આત્મા સર્વમાં વ્યાપક છે અને આ મારી બુદ્ધિનો સાક્ષી પણ એ જ છે. એ જ આત્મા કલ્પનાથી આ શરીરરૂપ થઈને હું રાજા છું એવો ભ્રમ કરતો હતો. મન એ આત્માની જ કૃપાથી દેહરૂપી રથમાં બેસીને સંસારના સમૂહરૂપી લીલાઓમાં જાય છે, કૂદે છે અને નાચે છે. આ મન તથા શરીર આદિ કાંઈ પણ સાચું નથી. આ મન તથા શરીર આદિ કે જે તુચ્છ છે તે નાશ પામે તો પણ તેમાં મારું કાંઈ નાશ પામતું નથી. ચિત્તરૂપી નટોએ ફેલાવેલા જગતની ઝાડરૂપ નાટક આ એક સાક્ષીરૂપી દીવાની શિખાઓથી પ્રકાશે છે. હાય હાય, મને પ્રજાના નિગ્રહ તથા અનુગ્રહ કરવા વિશેની ચિંતાઓ વૃથા જ થઈ હતી. નિગ્રહ અને અનુગ્રહ દેહને લઈને જ છે અને દેહ એ તો કાંઈ જ નથી. અહો, હું સમજી ચૂક્યો છું. મારી દુષ્ટ આસક્તિઓ ચાલી ગઈ. જોવાનું હતું તે સંપૂર્ણ રીતે જોવાઈ ચૂક્યું અને જે પામવાનું હતું તે સંપૂર્ણ રીતે પમાઈ ચૂક્યું. જગતમાં જે કાંઈ આ દ્રશ્ય જોવામાં આવે છે તેમાંનું કાંઈ પણ અબાધિત છે જ નહીં. માયાથી જીવપણારૂપી ભ્રમ એ ભ્રમથી થયેલો લિંગ શરીરરૂપી ભ્રમ અને એ ભ્રમથી થયેલો બાહ્ય વસ્તુઓ હોવાનો ભ્રમ અને એ ભ્રમથી થયેલો જાગ્રત તથા સ્વપ્નરૂપી ભ્રમ એ વિના જગતનું સ્વરૂપ બીજું કાંઈ નથી. નિગ્રહ તથા અનુગ્રહ અને તેથી થતા શોક તથા હર્ષ ક્યાં ગયા, કેવા હતા, શામાં રહ્યા હતા અને શા રૂપ હતા એ વિશેનો હવે કાંઈ પત્તો પણ મળતો નથી. સુખ પણ શું છે અને દુઃખ પણ શું છે, કાંઈ જ નથી. જે આ સગળું છે તે વ્યાપક બ્રહ્મ જ છે. હું તો વૃથા જ મૂઢ થઈ ગયો હતો. હવે હું મોહથી પર થયો છું. એ સારું થયું. આ સગળું બ્રહ્મરૂપ જ અનુભવવામાં આવે છે તો હવે આમાં કોને માટે શોક કરવો, શામાં મોહ પામવો, શું જોવું, શું કરવું, ક્યાં રહેવું અને ક્યાં જવું. શોક, મોહ, જોવું, કરવું, રહેવું કે જવું એનો સંભવ જ નથી. આ તો અલૌકિક ચમત્કારવાળું ચૈતન્યરૂપી આકાશ જ આ બ્રહ્માંડ રૂપે દેખાય છે. હે સગળા પંચભૂત આદિ તત્વોથી રહિત આત્મા, હું તને વારંવાર પ્રણામ કરું છું. એ સુંદર, તું ભલે જોવામાં આવ્યો. અહો, હું જાગ્રત થયો છું. જે મેં જાણ્યું તે સંપૂર્ણ અને બરાબર જાણ્યું છે. હું કે જે અંત વિનાનો છું અને યથાર્થ જ્ઞાનથી જ પ્રકટ થયો છું તેને પ્રણામ કરું છું. આસક્તિ વિનાનો હોવાને લીધે વિષયોથી રહી સ્થિતિવાળો અને સુષુપ્તિવાળાની જેમ ઉપાધિઓથી મુક્ત થઈને સ્થિર રહેલો છું. માટે સંસારના ભ્રમથી રહિત હોવાને લીધે જેમાં જગતના અધ્યારોપરૂપી કલંક જ નથી એવા આત્મામાં જ ભરપૂરપણાથી રહ્યો છું. હવે કદી પણ મને વિષમતા થાય એમ નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો સુરગુ વિશ્રાંતિ નામનો સર્ગ 59મો સમાપ્ત. ઓમ 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 ઓમ. 708. ભોજન પ્રસાદ દેવો છે કે નહીં? ભોજન તૈયાર જ છે. ઘરે બનાવ્યું છે? બનાવ્યું. આ તો પાણી પીવું જ પીજો. એ બહુ ક્યાં છે? ક્યારે ગયા? 12 5મા મહિનામાં છેલ્લી તારીખ. પાણી પીવું પીવડાવો બધા. પાણી પીવું છે. જો આપો, પ્રસાદ આપો. બીજો પ્રસાદ આપવાનો. આપણે વહેલું ઊભા થઈને આપવું પડે ને. ઝટ ઊભા થઈને આપવું પડે ને. પણ
ઉભા રહો, પ્રસાદ આપે. આ ઢીલા પડે એ ખોટું. એ ફટાફટ આપવું પડે. અમને જવાની ઉતાવળ હોય ને. ઉભા રહો, પ્રસાદ આપે. અરે આ સવારે આવો જ ને. એ તો આવે રમણ પ્રભુ આવે. રમણ પ્રભુ લેશે. આજે રોકાવો છે ને? હા આવી ગયા ને? હવે ફ્રી જ છે અને આ લાભ સરસ છે. આજે જ વાપરી નાખજો. તાજું તાજું. અખાત્રીજનો પ્રસાદ છે એમ કયો? અખાત્રીજનો પ્રસાદ. અખાત્રીજ એટલે ત્રેતાયુગનો પ્રથમ દિવસ, જેમાં રામ અવતાર છે ને, ત્રેતાયુગનો પ્રથમ દિવસ. અને પરશુરામ જયંતિ, વૈશાખ સુદ ત્રીજ, એનો પ્રસાદ છે. બધાને આપો, વાપરી નાખજો. તાજો તાજો. ગંગાજીનું અવતરણ પણ આજે જ એવું આવ્યું. ગંગાજીનું અવતરણ પૃથ્વી ઉપર આજે જ થયું એવું આવ્યું. હા, એ બોલાવો પાછું. દાદાજી આજે જ સાંભળી. અમે આજે વાંચ્યું એમાં. એમાં આવ્યું વોટ્સએપમાં હતું. ગંગાજીનું અવતરણ પૃથ્વી પર આજે જ થયું. ગંગા માતાનું અવતરણ અમે આજે સાંભળ્યું. આપણે કીધું. શેમાં આવ્યું હતું? વોટ્સએપમાં એવું એક ફોટો છે, એમાં લખેલું છે 3 વસ્તુ. ગંગાજીનું અવતરણ આજે જ થયું. એટલે પ્રસાદ બધાને આપજો ફટાફટ. આજે વાપરી નાખે, પડ્યો ન રહ્યો. હવે એ તો આજે સાંભળ્યું. એટલે ગંગાજીનું અવતરણ આજે કે આદિ અનંતનું છે? ચિદાકાશ ગંગા, મહાચિદાકાશ મહાસાગર. પ્રસાદ એ સવારે એને પ્રસાદ આપજો બધો લઈ જવા. અહીંયા પાણી ઠંડુ છે. વોટર કુલર એમ
માટલામાં હોય માટલામાં નહીં, વોટર માટલામાંથી નહીં વોટર કૂલર वॉटर कूलर में ठंडू હોય बाकी रात को मटला में भर के रख देते हैं तो सुबह ठंडा हो जाता है। नहीं अभी तो वाटर कूलर में हाँ, चला अभी तो वाटर कूलर तो ऐसा करो सत्युग पर लख्યું છે એક ખોટું છે સતયુગ ને ત્રેતાયુગ બે આડે પણ ના ના હોઈ શકે કેમ સતયુગ ને ત્રેતાયુગ બે એક જ તિથિ કેમ બધા યુગમાં ન આવે હા હવે તમારે જેવી ખુશી અમારા ક્યાં જરાય શું સમજાણું પડે હા સતયુગમાં પણ અખાત્રીજનો પ્રારંભ હોય અને ત્રેતાયુગમાં પણ એક જ તિથિ બધા યુગમાં આવે ને આવે, આવે. કારણ કે સૃષ્ટિ ચક્ર તો એક જ છે મહાભારત યુદ્ધની પૂર્ણાહુતિનો દિવસ સફેદની લાલ તો પછી એમ કરો બીજો એક ઠંડો ગ્લાસ લાવી દો हाँ ને ત્યાં ગરમ છે ગ્લાસ લેતા સત્યુગ અને ત્રેતાયુગનો પ્રારંભ દિવસ બે સરસ આવ્યો સવારે ઉજાલો. પછી ગાદી બ્રાહ્મણનું થઈ ગયું ને એ ક્યારે થયું કાલે સાંજે તો એ ન ગણાય આજે તો આજે ઉદ્દાલકનું ઉદાલક અને આ સુરભુ એ ખરેખરું ત્રિતલ 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 મુનિ ત્રિતલ માંડવ્ય માંડવ્ય. માંડવ્ય માંડવ્ય એ કેટલી આઈટમ છે 1 2 3 4 ને 5 સત્યુગ અને ત્રેતાયુગનો પ્રારંભ 2 ભગવાન પરશુરામજીનો અવતરણ દિવસ 3 માં ગંગાનો સ્વર્ગથી પૃથ્વી પર આગમન દિવસ 4 અને મહાભારત યુદ્ધની પૂર્ણાહુતિનો દિવસ એ ક્યાં તમે એમને કીધું અમને યાદ નહોતું. હે એ વખતે અમને યાદ નહોતું અમને આટલે સુધી યાદ હતું. મહાભારત યુદ્ધનો અંતિમ દિવસ એ 5 આઈટમ છે સત્યુગ અને ત્રેતાયુગનો પ્રથમ દિવસ પરશુરામ જયંતિ અને મા ગંગાનો અવતરણ દિવસ અને મહાભારતનો છેલ્લો દિવસ બરાબર સત્યુગનો પ્રથમ દિવસ ત્રેતાયુગનો પ્રથમ દિવસ પરશુરામ જયંતિ એટલે રામનો અવતાર થયો એ ત્રેતાયુગનો પ્રથમ દિવસ ત્રેતા પછી મા ગંગાનો અવતરણ દિવસ પૃથ્વી પર અવતરણ અને મહાભારતનો અંતિમ દિવસ ત્યારે આ મહાભારતનો અંતિમ દિવસ ક્યારે આવશે આ તો હમણાં હવે એવું લાગતું ને પૃથ્વી રહે ત્યાં સુધી આ તો આ જ કરવાના માણસ તો મરું ને મારું એટલે પણ એમને મરવાનું જ છે હું કામ તમે ઉતાવળું કામ કરો છો એ તો નેચરલ નોર્મલ છે બધા માટે નામ એનો નાશ વિવેક પ્રભુ સવારે આવી જશો ને પ્રસાદ લેવાનું બાકી છે બધા કે લીધો અમુક લીધો અમુક બાકી તમે લીધો વિવેક પ્રભુ હા તો લેવાનું છે લઈ જાઓ બધા હા લઈ અમે તો પેલું ઠંડુ પાણી પીવા બેઠા છે લઈ જાઓ આ વસ્ત્રપ્રભુનું પેટ નાનું થતું જાય છે એક ટાઈમ તો લેતા નહીં પેલું એ અત્યારે નહીં લેતા પ્રસાદ राम का प्रसाद नहीं लेते। રાતે નહીં લેતા પણ જગ્યા હોય તો લે ને सीधा वाटर कूलर છે ને મટકી से नहीं बनेगा ना कोई अंदर डालता है क्या ग्लास ना तो कोई- નહીં ના પણ તો એ માટલામાંથી તો ના પડે ના સીધું વોટર કૂલર એટલે ચોખ્ખું આવે ને
પેલું ગરમ છે ત્યાં. આપણે પેલું માટલી ભરી દઈશું હવે. હા ચાલે. સવારે માટલી ભરી દેવાની, એ ઠંડુ રહેશે. એ ત્યાં મૂકી દેવાની બારીમાં. હા હા હા. રાઈટ, અમને યાદ આવ્યું હતું. હવે આવડે ને? પેલું તો ગરમ આવે છે. ગરમ. એ ગરમ હશે. તો સવારને બદલે અત્યારે જ ભરી દો તો હા એ વધારે એટલે સવારે ઠંડુ થઈ જાય ને. એ બધા રાત્રે ભરી દઈએ. પણ હાથ ધોવો જ સાબુથી. જંતુનાશક સાબુથી હાથ ધોજો. હા હા.